નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ખેતીની દુનિયા। આજે આપણે વાત કરવાના છીએ કે ઘઉં જ્યારે આપણા 50 દિવસના થાય ત્યારે એમાં કયો સ્પ્રે લેવો જેથી આપણું ઉત્પાદન વધે। તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે હું ખાતરનો સ્પ્રે લઈ રહ્યો છું। હવે ખાતરની આપણે વાત કરીએ તો 50 દિવસના ઘઉં થાય ત્યારે જ્યારે આપણા ઘઉંની અંદર ફ્લેગ અવસ્થા હોય ત્યારે ખેડૂત મિત્રો ખાસ તમે જોઈ શકો છો આ ફ્લેગ અવસ્થા છે। ત્યારે ખેડૂત મિત્રો ખાસ કરીને 13-0-45 અને સાથે મિક્સ માઇક્રોન્યુટનનો તમે ઘાટોથી સ્પ્રે લઈ લો એટલે હજી ફ્લેગ અવસ્થામાં જે ઘઉંના પાન છે, જે મેન પાન છે, ફ્લેગ અવસ્થામાં ઘઉંનું જે મેન પાન છે, જેને આપણે ફ્લેગ કહીએ, ઝંડાપતિ કહીએ, તો એને ખોરાક બનાવવામાં ખૂબ સરળતા રહે અને અત્યારે જેટલો ખોરાક બનાવે ને એટલી જ ડુંડી સારી નીકળે। તો ખેડૂત મિત્રો, એના માટે હું તમને બતાવું કે હું કઈ કંપનીનું મિક્સ માઇક્રોન્યુટન અને 13-0-45નો સ્પ્રે લઈ રહ્યો છું। તો ખેડૂત મિત્રો, આવતીકાલે પિયત આપવાનું છે અને ખાસ 50 દિવસના ઘઉં થાય એટલે એને ચોક્કસ પિયત આપવું। ખેડૂત મિત્રો, તમને હું બતાવું, તમે જોઈ શકો છો રાકોલ્ટો કંપનીનું મિક્સ માઇક્રોન્યુટન, જેનું માપ તમારે 10 ગ્રામનું રાખવાનું છે અને સાથે 13-0-45, જેના તમે 1 કિલોના 12 થી 15 પગ કરી શકો। અહીં તમે દ્રાવણ જોઈ શકો છો, ફક્ત 2 જ છે, મિક્સ માઇક્રોન્યુટન અને 13-0-45। તો ખેડૂત મિત્રો, આજે મેં વાત કરી કે જ્યારે ઘઉં આપણા 50 થી 51 દિવસના થાય એટલે 13-0-45 અને સાથે મિક્સ માઇક્રોન્યુટનનો સ્પ્રે લઈ લેવાનો। ખેડૂત મિત્રો, સ્પ્રે કર્યા પછી વીઘે 8 થી 10 કિલો યુરિયા આપીને ત્યાર પછી જ પિયત આપવું, કેમ કે પછીની અવસ્થા ગાભ અવસ્થા આવશે ત્યારે નાઇટ્રોજનની ખૂબ જ ઘઉંને જરૂર પડતી હોય છે અને ઉપરથી આપણે 13-0-45 આપ્યું છે એટલે કે નાઇટ્રોજન અને પોટાશ અને સાથે મિક્સ માઇક્રોન્યુટન, એટલે આમ કહો ને કે અત્યારે પૂરેપૂરો ડોઝ આપણે એને આપી દીધો હાલની અવસ્થાએ। તો ખેડૂત મિત્રો, નવા વિડીયા સાથે ફરી મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન।